નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે રિકવરી આફ્ટર શોલ્ડર લિગામેન્ટ સર્જરી. એટલે કે ખભાના લિગામેન્ટની સર્જરી કરાવ્યા પછી કેટલા સમયમાં હાથ સંપૂર્ણ રિકવર થઈ જતો હોય છે. આ રોજબરોજની ઓપીડીમાં તેમજ જે દર્દીઓએ ખભાના લિગામેન્ટની સર્જરી કરાવવા આવે છે અથવા તો સર્જરી થઈ ગયા પછી તેમના મનમાં ઉદ્ભવતો ખૂબ જ સામાન્ય પ્રશ્ન છે. તો આપણે આજના આ વિડીયોમાં આ પ્રશ્નનો સંપૂર્ણ આન્સર મેળવવાનો પ્રયાસ કરીએ. સામાન્ય રીતે ખભાના લિગામેન્ટ એટલે કે જે રોટેટર કફ ટેરની સર્જરી છે તે દૂરબીનથી કરવામાં આવતી એક આર્થ્રોસ્કોપિક રોટેટર કફ રિપેર તરીકે ઓળખાતી સર્જરી છે. તેના વિશે થોડી વાત કરીએ તો સામાન્ય રીતે આ સર્જરીમાં દૂરબીનની મદદ વડે જે ખભાના લિગામેન્ટ એટલે કે સુપ્રાસ્પાઇનેટસ, ઇન્ફ્રાસ્પાઇનેટસ, ટીરીસ માઇનર અને સબસ્કેપ્યુલારિસ કે જે રોટેટર કફ તરીકે ઓળખાય છે અને જે ખભામાં ઈજા થવાથી તૂટી ગયા હોય તો આ ચારેય લિગામેન્ટને દૂરબીનની મદદ વડે વિવિધ પ્રકારના એન્કરની મદદથી પાછા તેમની નોર્મલ જગ્યાએ ફિક્સ કરવામાં આવે છે. તો આ સર્જરી આર્થ્રોસ્કોપિક રોટેટર કફ રિપેર તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આ સર્જરી બાદ દર્દીને 1 મહિનાનો હાથનો પાટો આપવામાં આવતો હોય છે અને બીજા જ દિવસથી હળવી એવી કસરતો જેમ કે આંગળી, કાંડાનું અને કોણીનું હલનચલન કરવાની હળવી એવી કસરતો દર્દીને ઓપરેશનના બીજા દિવસથી શરૂ કરી શરૂઆતના 15 દિવસ સુધી કરવાનું કહેવામાં આવતું હોય છે. જ્યારે 15 દિવસ પછી દર્દી સ્ટીચ ખોલાવવા એટલે કે ટાંકા રિમૂવ કરાવવા આવે છે ત્યારબાદ દર્દીને ધીમે ધીમે ખભામાંથી હાથનું હલનચલન કરવાની જે ટેબલ ક્લીનિંગ એક્સરસાઇઝ ઓળખાય છે તે કરાવવામાં આવે છે અથવા તો શીખવાડવામાં આવે છે. સામાન્ય રીતે આ ટોટલ 4 કસરત દર્દી શરૂઆતના 1 મહિના સુધી કરે છે અને 1 મહિના સુધી દર્દીને હાથનો પાટો પહેરવામાં આવે છે. સામાન્ય રીતે ઓપરેશન બાદના આ 1 મહિનામાં જે આપણે લિગામેન્ટ રિપેર કર્યા છે તેનું હીલિંગ થવાની શરૂઆત થઈ જતી હોય છે. 1 મહિના પછી દર્દીઓને સામાન્ય રીતે બ્રેસ કાઢવાની સલાહ આપવામાં આવતી હોય છે, પરંતુ તેમને રાતના સમયે બાકીના 15 દિવસ સુધી એટલે કે 1.5 મહિના સુધી પાટો પહેરવાનો આગ્રહ રાખવામાં આવે છે, જેથી કરીને રાતે ઊંઘમાં હાથનું હલનચલન ઓછું થાય અથવા તો જે ઓપરેશન કરેલો હાથ હોય તે બાજુ સુવાઈ ન જાય અને ખભામાં દુખાવો ન થાય. તો સામાન્ય રીતે 1 મહિના પછી ધીમે ધીમે પટ્ટો કાઢી દર્દીને શોલ્ડરનું મોબિલાઇઝેશન એટલે કે બધી આસિસ્ટેડ એક્સરસાઇઝ એટલે કે બીજા હાથના ટેકાથી અથવા તો કોઈ લાકડીના ટેકા વડે હાથને ઊંચો નીચો કરવાની, આગળ પાછળ કરવાની, થોડા રોટેશન કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. અને આ કસરત દર્દી બાકીના 2 અઠવાડિયા એટલે કે 1.5 મહિના સુધી કરતું હોય છે. સામાન્ય રીતે 1.5 મહિના સુધીમાં મોટા ભાગના એટલે કે 80-90% દર્દીઓમાં તે બીજા હાથના સપોર્ટ સાથે સંપૂર્ણ હાથ ઊંચો કરી શકવાની રિકવરી તેમને આવી ગઈ હોય છે. તો જે દર્દીઓ 1.5 મહિના સુધીમાં બીજા હાથના સપોર્ટ વડે અથવા તો સ્ટીક અથવા તો લાકડીના સપોર્ટ વડે જો તેમનો સંપૂર્ણ હાથ ઊંચો કરી શકતા હોય તો આવા દર્દીઓને આગળના ફેઝમાં એટલે કે ધીમે ધીમે સપોર્ટ વગર એટલે કે એક્ટિવ કસરતો કરવાની સલાહ આપવામાં આવે છે. અને આ કસરતો બાકીના 1.5 મહિના સુધી એટલે કે 6 વીક્સથી લઈને 12 વીક સુધી તેમને કરવામાં આવે છે. શરૂઆતના સમયમાં ઘણી વખત થોડું એક્ટિવ એક્સરસાઇઝની સાથે થોડો માઇનર સપોર્ટની જરૂર પડે છે, પરંતુ 2 અઠવાડિયા પછી એટલે કે 2 મહિના પછી મોટા ભાગના દર્દીઓ 90-100 ડિગ્રી જેટલો હાથ પોતાની જાતે જ ઊંચો કરી શકતા હોય તો આવા દર્દીઓની રિકવરી ઘણી સારી કહેવાય. અને ત્યારબાદ ધીમે ધીમે તેમને સંપૂર્ણ હાથ ઊંચો કરવા માટે તેમને ગાઈડ કરવામાં આવે છે અથવા તો તેમને પુશ કરવામાં આવે છે. તો મોટાભાગના દર્દીઓમાં એટલે કે 80-90% દર્દીઓમાં 3 મહિનાના અંતે તેઓ પોતાનો સંપૂર્ણ હાથ બીજા હાથના સપોર્ટથી અથવા તો 80-90 ડિગ્રી સુધી અથવા તો 100-120 ડિગ્રી સુધી પોતાનો હાથ જાતે ઊંચા કરતા થઈ ગયા હોય તો આવા દર્દીઓમાં રિકવરી ખૂબ જ સારી ગણી શકાય. અને ત્યારબાદ 3 મહિના પછીનો સ્ટ્રેન્થનિંગ ફેઝ એટલે કે ધીમે ધીમે ખભાના જે લિગામેન્ટ બધા ચોંટી ગયા હોય છે ત્યારબાદ તેમની તાકાત વધારવાની કસરતો એટલે કે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ તેમની શરૂ કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ 2 રીતે કરાવવામાં આવે છે. અલગ અલગ પ્રકારના પટ્ટાઓ વડે કે જે થેરાબેન્ડ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ તરીકે ઓળખાય છે અને બીજી સ્ટ્રેન્થનિંગ કે જે અલગ અલગ પ્રકારની
વજનવાળી સેન્ડબેગ કે જે સેન્ડબેગ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે શોલ્ડરમાં થેરાબેન્ડ વડે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરાવવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. તો આ થેરાબેન્ડ અલગ અલગ પ્રકારના અલગ અલગ રંગના હોય છે. સામાન્ય બેઝિક થેરાબેન્ડ યલો કલરથી ચાલુ થાય છે, યલો કલર, રેડ કલર અને ત્યારબાદનો ગ્રીન કલર. સામાન્ય રીતે 3 થી 6 મહિના સુધી દર્દીઓને આ રીતે અલગ અલગ પ્રકારના પટ્ટા વડે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરાવવામાં આવે છે અને જે 6 મહિના સુધી ચાલતી હોય છે. તો મોટાભાગે 80 થી 90% દર્દીઓ 6 મહિના સુધીમાં સરસ તેમની સ્ટ્રેન્થ પાછી આવી જાય છે. તેઓ હાથનું હલનચલન સંપૂર્ણ કરી શકે છે. તેઓ રૂટીન કામ જેમ કે માથું ઓળવાનું છે, રસોઈ બનાવવાનું છે, રૂટીન તેમના બધા કામો કરતા થઈ ગયા હોય છે. તો આવા દર્દીઓમાં 6 મહિનાના અંતે ખૂબ જ સારી રિકવરી ગણી શકાય. પરંતુ ઘણા દર્દીઓ જેમ કે ડાયાબિટીસ, થાઇરોઇડવાળા દર્દીઓ, ઘણા દર્દીઓમાં સ્નાયુઓ વધારે ડેમેજ થયા હોય, સ્નાયુઓ નબળા પડી ગયા હોય અથવા તો ટેન્ડન ટ્રાન્સફર તરીકે ઓળખાતી સર્જરી કરાવવામાં આવી હોય, તો આવા દર્દીઓએ 6 મહિના બાદ પણ ઘણી વખત કસરતો ચાલુ રાખવી પડે છે. કારણ કે તેમને થોડા પ્રશ્નો જેવા કે ખભાનું હલનચલન ઓછું થવું એટલે કે ખભાની સ્ટીફનેસ, થોડો દુખાવો, આ બધી તકલીફો 6 મહિનાના અંતે પણ તેમને હોય છે. તો આવા દર્દીઓને હજી વધારે લાંબો સમય સુધી એટલે કે બીજા 6 મહિના સુધી પણ કસરત રાખવાનું કહેવામાં આવે છે અને તેમને 1 વર્ષના અંતે રિકવરી મળતી હોય છે. તો આ રીતે અલગ અલગ કયા પ્રકારનું ડેમેજ છે, કઈ રીતે સર્જરી કરાવવામાં આવેલી છે, તેમજ શરીરમાં બીજી કોઈ તકલીફો છે કે નહીં, તેના આધારે ખભાના લિગામેન્ટની સર્જરી પછી 6 મહિનાથી લઈ 1 વર્ષ સુધી દર્દીઓએ કસરત કરવી જોઈએ અને ત્યારબાદ તેમને સંપૂર્ણ રિકવરી મળી જતી હોય છે. આભાર.